આજે તો ખરેખર અમારા જલસા પડી જાય. શું કેવું છે? મોજ છે મોજ. મોજ છે ને? હવારનો 2 બોર્ડ બધે જ શીખવા પલંગ આડ્યો છે ને 80 આલી છે ખાલી કોઈ દાન છે એને પાછું દુકાને નહીં રહેવાનું ગતું આ પલંગ આડ્યો ઉતરું રૂમ છે હારું આપણું આખું બેડરૂમ માં આલી દીધું છે. મને જયેશ ને ગમે તે કરે હાલ અમે આલો તો ગમે તે કરે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ છો. તો ગાઈસ, આજે આપણે આવી ગયા છે શ્રીજી ઊંટની અંદર. એક મકાન છે, એ મકાનની અંદર આપણે વોલ લાઇટ લગાડવા માટે 2-3 વોલ લાઇટ લગાડવાની છે, પંખો કમ્પ્લીટ કરવાનો છે, પ્રોફાઇલ બનશે એ પણ ચાલુ કરવાની છે. તો આજે હું અને જયેશ બંને આવ્યા છીએ. તો વોલ લાઇટ તમને બતાવી દઈએ કેવી વોલ લાઇટ છે. આ છે આપણી વોલ લાઇટ. આ વોલ લાઇટ લગાવવાની છે અહીંયા આપણે બેડરૂમની અંદર જે ઉપર છે ને એ લગાવવાની છે. તો હવે આપણે આપણા જોડે ટોટલ 2 લાઇટો છે. એક આપણે જયેશ તૈયાર કરેલો છે અને બીજી મારા હાથની અંદર છે. તો આ હું લગાવી દઉં. ગાઈસ, અમારે લાઇટ લાગી ગઈ છે, વોલ લાઇટ. અને હવે આમાં જયો તમને ચાલુ કરીને બતાવશે. 4 કલરની છે. આ લાઈ ક્યાં કરી? 1 2 3 4. મસ્ત લાગે નહીં? 4 કલર એટલે એક નંબર ને કી મારી એક નંબર મસ્ત મારે મસ્ત કુકરા જેવી. ચલો બીજી મારવાની હવે. હા, લાઈટ જોઈએ, લઈ લો બારે. બે વોલ લાઇટો નીચે બેડરૂમની અંદર અને વોલની અંદર લગાડી નાખી. અને હવે બહાર એક પેસેજની અંદર એક લાઇટ લગાવવાની છે. એ તમને હું બતાવું લાઇટ કેવી છે. અને પછી આપણે કરીશું પ્રોફાઇલ બંધ પડી છે એ ચેક કરવાની છે. અને પંખો છે એનો ટોપો એક લગાવેલો છે, એક ઉપર નથી લગાવેલો એટલે ખરાબ લાગે એટલે એ પણ બદલવાનો છે. તો પહેલાં લાઇટ જે મારવાની છે બહાર એ લાઇટ મારી દઈએ. આ પણ લાઇટ આપણે અહીંયા લગાવી નાખી છે. આજે તો ખરેખર અમારા જલસા પડી જાય. શું કેવું છે? મોજ છે મોજ. મોજ છે ને? હવે કલાક એક કોમ થાય છે બાકી આ પલંગ આજો છે ઉધડો ને 80 છે જેડી જોવો પડી. હા, 80 છે. ગાઈસ, ઊંઘવાનું છે. હા, અને હવે ખાવા દાન છે. અને ગાઈસ, અમે આજે કાચ છે ને એના અંદર પ્રોફાઇલ મારેલી છે અને એનો ચોક આ બગડી ગયો છે. તો આ ચોક અમે બદલ્યો અને બીજો ચોક કાઢી લાવ્યો બીજી સાઈડથી લગાવ્યો અને ચેક કરી હવે ચાલુ થાય કે નહીં થતી છે ખબર નહીં. હવે થઈ ગયો ગાઈસ, ખરેખર આવી થઈ ગઈ. આ ચોક ખરાબ થઈ ગયો છે એટલે આ ચોક હવે લાવવો પડશે. એટલે જમવા જાશું તારે લેતા આવશું. શું કેવું છે? હાસુ અને હવારનો 2 બોર્ડ બધે જ શીખવા પલંગ આડ્યો છે ને 80 આલી છે ખાલી કોઈ દાન છે એને પાછું દુકાને નહીં રહેવાનું ગતું આ પલંગ આડ્યો ઉતરું રૂમ છે હારું આપણું આખું બેડરૂમ માં આલી દીધું છે. મને જયેશ ને ગમે તે કરે હાલ અમે આલો તો ગમે તે કરે. મોજ છે મોજ છે. તો આ ચોક હવે જે જગ્યાએ લાવ્યો એ જગ્યાએ પાછો મારી દઈએ અને આ ચોક નવો લેતા આવશું. અને ખાસ અમારે શિહોરી જ્યાં હોય ભાઈઓ એ આ વ્લોગ જરૂર દેખજો. સાચી વાત હે. પાકું તમારે કોઈ અમારે પેલું નહીં દલસા છે મોજ એટલે આવી સાઈડોમાં ચાલવાની. બસ હવે બીજી રહી જોતી. શું કેવું? નહીં આપું શિહોરી તઈ કરો. ગાઈસ, અમારે અહીંયા જલસા કરતા કરતા કામ પૂરું થઈ ગયું છે અને હવે અમારે જવાનું છે બીજી સાઈડ ઉપર. અમારી જે સાઈડ છે પર્સનલ નેક્સો છે ત્યાં આગળ જવાનું છે. હવે નીકળીએ. ગાઈઝ, અમે પહોંચી ગયા છીએ અમારી રેગ્યુલર સાઈડ નેક્સોનની અંદર. અને આ જગ્યા ઉપર તો ખરેખર હવે અમે બી કંટાળી ગયા છીએ. કામ પતતું જ નહીં કે પૂરું થતું જ નહીં. આમ તો મને એવું લાગતું હતું કે થોડું ઘણું કામ છે, થોડું ઘણું કામ છે, પણ બહુ કોમ નહીં કહે. શું કેવું? આ સાઈડ પૂરી થતી જ નહીં. હજી ઘણું બધું બાકી પડ્યું છે. અને અમે ખરેખર હું તો રેગ્યુલર આ 6થો દિવસ છે મને નેક્સોનની અંદર કામ કરતે કરતે 6થો દિવસ છે આજે. તો હું તમને બ્લોગની અંદર બધું જે આ નેક્સોનની અંદર કામ કરીએ એ જ બતાવું છું. એના માટે હું દિલથી સોરી બોલું છું. બીજું કોઈ વસ્તુ તમને બતાવી નહીં શકતો. અને કોઈ મજાક મસ્તી આજે તો કરવાવાળા માણસ છે જ નહીં. આ એમાં જયો છે એટલે મજાક મસ્તી થાય જાય ને ટાઈમ બી થઈ જાય, કામ બી થઈ જાય. અને જયો સાથે છે મારી. તો હું જયો બે આ સાઈડ ઉપર આવ્યા છીએ કામ કરવા માટે નેક્સોનની અંદર. તો અહીંયા એક મશીન છે, એ મશીનનું કનેક્શન કરવાનું છે, કેબલનું કનેક્શન બધું કરવાનું છે. તો ચલો એ સ્ટાર્ટ કરી દઈએ. પહેલાં તો મસ્ત ઠંડુ પાણી પીવું પડશે કે પેલી સાઈડ પર કામ કરતા તારનું પાણી જ નહીં પીધું. નેક્સોનની અંદર પાણી પીએ તો સારું ઠંડુ પાણી હશે એટલે મસ્ત પી લઈએ ઠંડુ પહેલાં પાણી. મારો ભાઈ જો તોડે સ્પેશિયલ તોડવા માટે જ લાવવું પડે એને. તોડવા ફોડવાનું હોય, બ્લોક ઉખાડવાના હોય, અર્થિંગ કરવાના હોય તો બધું તમે કામકાજ આ ભાઈને આપી શકો. જો વચવા તોડેરા બેઠા બેઠા તૂટી જાય ને તોડવાનું છે, અર્થિંગ કરવાનું છે. એ તો સક્સેસ થવો જ જોઈએ. પછી એવું ના થવું જોઈએ ના થાય સક્સેસ. ફાઇનલ હારો જોવું હું જો સક્સેસ થાય. તમે અહીંયા 3 ખાડા કર્યા. અહીંયા ત્રીજો ખાડો ખોદરા હ. 2 ખાડા તો કરીને બુરી નાખ્યા. ત્રીજો ખાડો ખોદરા હ. અર્થિંગ થતો જ નહીં. આ ચોથો ખાડો છે. આ ચોથો ખાડો હે. એક કોઈ હતો, એક અહીંયા હતો. બુર્યો બુર્યો.
આ બે સક્સેસ નહીં છે, નહીં થયા એક સક્સેસ થયો હે એક સક્સેસ થયો હે અને હવે ઓય માથા રહ્યા ઓ મતર આ પણ થાતો નહીં થઈ ગયો હા. નકારું પણ હવે પડતું ડાયરેક્ટ મશીન થી આવશે પણ ગાઈસ એટલા પતરા આવે ને વાત છોડી પણ અમે કંટાળી ગયા નહીં કંટાળી ગયા આપણે પથરો આવી ગયો આવી ગયો હે. જો જે ચેક કરે મારા અંદર પથરો આવી ગયો ખરેખર આવી ગયો શું કરે જયેશ હવે શું કરશે હવે ચેક કરાવવા માટે હા જીસીબી જીસીબી લાવો ખાડો કરી દાવો આ બંગો એકલો કાપીએ જો ખાલી અર્થિંગનો ખાડો સક્સેસ થઈ ગયો છે કમ્પ્લીટ અર્થિંગનો ખાડો કરી નાખ્યો છે અને તમે જુઓ આ સાઈડ માટી કાઢીએ અને અર્થિંગનો ખાડો થઈ ગયો છે તો એને મસ્ત ટોકી દઈએ અને અર્થિંગનું કનેક્શન આપણે કાલે આપીશું અહીંયા નેક્સોનની અંદર અમારે અર્થિંગનો ખાડો કરવાનો તો એક કમ્પ્લીટ અમે ખાડો કરી નાખ્યો અને એક લીપ છે લીપનો વાયર કેબલ ચડાવવાનો દોધર એ કેબલ પર ચડાવી નાખ્યો છે અમે અને હવે અમે હાથ પગ ધોવા જઈ રહ્યા છીએ અને અમારા ભાઈ પણ હાથ ધોવા જઈ રહ્યા છે 70 કારીગરો આયા હા પણ ખાડો નહીં થયો. નહીં થયો ના અમે બે જણાથી કરી નાખ્યો અમે બે હતા બધા જ્યાં છે શિહોરી હા. અમે બે હતા હોય હા એટલે અત્યારે ખાડો સક્સેસ થઈ ગયો છે કાલે અર્થિંગ થઈ જાય. અને કાલનું અર્થિંગનું કનેક્શન આપણે કાલે આપીશું અત્યારે હાથ પગ ધોઈ લઈએ અને પછી નીકળીએ ઘરે જવા માટે આપણે આવી ગયા છીએ ઘરે અને મમ્મી આજ તો આપણે ફેવરેટ તંદરતાનું શાક અને રીંગણના ભરતા બનાવે છે મસ્ત આ જુઓ તમે આપણે ફેવરેટ તાંદરતાનું સબ્જી બની છે અને અહીંયા તો રીંગણના ભરતા બનેલા છે મસ્ત મમ્મી બનાવેલી છે આજે ગાઈસ મમ્મીએ તો આજે આપણા માટે ફેવરેટ સબ્જી બનાવી હતી તોદરતાની તો આપણને બહુ જ ભાવે છે તો મજા આવી છે ખાવાની તો આ વ્લોગને અહીંયા હું એડ કરું છું આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીશું કાલે નવા એક વ્લોગ સાથે તબ તક બાય ટાટા